और समाज जय माता जी, जय भवानी, जय श्री राम। तुम्हारा नवा वीडियो में आपका हार्दिक स्वागत करता हूँ। અને હું છું બીબી ઠાકોર। અને એ ગબ્બર ઠાકોરને જો તમે સમાજ બહાર કાઢ્યો, એ સારું કર્યું કે ખોટું કર્યું એ તો મને ખબર નથી। અને તમે એમને સમાજ બહાર કાઢ્યા પણ બોલાયા પણ નથી, એ મને ખોટું લાગ્યું છે। કેમ કે જેલમાં કોઈ મુજરીમને ફાંસી આલે ને તો એને પહેલાં જણાવે છે કે આ તારે ફાંસી છે, તો પણ અમને કંઈ જણાવ્યું નથી। ઠાકોર સમાજને ડાયરેક્ટ જ બહાર કાઢી નાખ્યો છે। એ ખોટું કર્યું છે કે સાચું કર્યું છે કમેન્ટ બોક્સમાં જણાવજો। અને આ જુઓ તમે આ ગબ્બરભાઈનો વિડીયો। જય માતાજી। બંધારણ તોડ્યું જ નથી। બંધારણની અંદર ઉલ્લેખ કરેલો કે તમે સામા પક્ષમાં લગ્નમાં ડીજે ના લઈ શકો, તો અમે ડીજે લઈ ગયા નથી। અને જો જગ્યાએ અમારા કાકાનો છોકરો છે, અમે ઝોન લઈ ગયા હતા, ત્યાં 2 ઝોનો આવી હતી, તો અમારા ઝોનમાં કોઈ અમે ડીજે લઈ ગયા નહોતા, કારણ કે લખેલું હતું એટલે અમે ડીજે લઈ ગયા નહીં। અને હોમા પક્ષમાંથી ઝોન આવી હતી, 2 ડીજે આવ્યા હતા, અને ઝોન આવી એ બનાસકાંઠામાં જ આવી, અને જો ઝોન ગઈ એ પણ બનાસકાંઠામાં જ હતી। તો સમાજનું બંધારણ બધા માટે હરખું હોય, એકલું બંધારણ ગબ્બર ઠાકોર માટે અને અર્જુન ઠાકોર માટે જ કેમ? હાલ બધી જગ્યાએ અમે ઝોન લઈ ગયા હતા, 10 થી 15 જગ્યાએ ડીજે ચાલુ હતું, લાઈવ પ્રોગ્રામ પણ ચાલુ, આખા ગુજરાતમાં ચાલુ। અને પેલું તો એ કે 3 જિલ્લામાં જ બંધારણ કેમ? આખા ગુજરાતમાં થવું જોઈએ। આખો ઠાકોર સમાજ બહુ મોટો છે, આખા ગુજરાતમાં સમાજ છે, તો બધી જગ્યાએ થવું જોઈએ। અમદાવાદ બાજુના કલોલ। અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર બતાવજો। અને આ વિડીયો ગબ્બર ઠાકોર જોડે જરૂરથી પહોંચાડજો। જય ભવાની, જય ઠાકોર સમાજ, જય શ્રી રામ। હું છું બીબી ઠાકોર। મારી ચેનલને સબસ્ક્રાઈબ, ફોલો અને